મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની જગ્યામાં વધારા અંગે સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગની કચેરીના ગ્રામ્ય આરોગ્ય શાખા હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેરા મેડિકલ સંવર્ગની એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 247 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંક 424/2026-27 તારીખ 11/6/2026 રોજ પ્રસિદ્ધ કરી 15/6/2026 થી 29/6/2026 દરમિયાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી હસ્તકના એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 ની કુલ 24 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે માંગણી પત્રકો મળેલ છે. જે અનુસાર એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યામાં સુધારો કરવાનો થાય તારીખ 11/6/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉક્ત જાહેરાત પૃષ્ઠ 1 પર દર્શાવેલ એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં વધુ 24 જગ્યાઓ ઉમેરો થયેલ હોય કુલ 270 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આથી નીચે દર્શાવ્યા મુજબની ભરતી કરવા માટેની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોને ધ્યાને લેવાની રહેશે. તો મિત્રો, જગ્યામાં વધારો થયેલો છે. ખાતાના વડા કચેરી અહીંયા આપેલી છે. તો કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગની કચેરી ગ્રામ્ય આરોગ્ય, જેમાં મિત્રો 247 જગ્યાઓ છે. અને અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી કુલ 24 જગ્યાનો વધારો થયેલ છે. ટોટલ 270 જગ્યાઓ છે, જેમાં કક્ષાવાર જગ્યાઓ પણ આપેલી છે. તો બિન અનામત વર્ગ માટે 65 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 24 જગ્યાઓ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 83 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 20 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 54 જગ્યા છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 21 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ માટે 7, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 27, અનુસૂચિત જાતિ માટે 6, અનુસૂચિત જનજાતિ માટે 17 છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 1 પણ નથી. માજી સૈનિકો માટે 24 જગ્યા છે. ત્યારબાદ 24 જગ્યામાં વધારો થયો છે. તે પૈકી જનરલ કેટેગરી માટે 12 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 3, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યાઓ છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 3 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 2 છે. માજી સૈનિક માટે પણ 2 જગ્યા. તો અહીં મિત્રો, બંને વિભાગમાં ટોટલ 270 જગ્યાઓ થઈ છે, જેમાં જનરલ કેટેગરી માટે કુલ 77 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ માટે 24 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 86, અનુસૂચિત જાતિ માટે 21, અનુસૂચિત જનજાતિ માટે 60 જગ્યા છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 24 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 7, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 28 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 6, અનુસૂચિત જનજાતિ માટે 19 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 1 પણ નથી અને માજી સૈનિકો માટે કુલ 26 જગ્યાઓ છે. તો સરકારશ્રી દ્વારા નિયત કરેલ 10 વર્ષીય ભરતી કેલેન્ડર અન્વયે ઉક્ત બંને ખાતાના વડાની કચેરી હસ્તકની એક્સ-રે ટેકનિશિયનની વર્ષ 2026ની જગ્યાઓ ભરવા અંગે માંગણી પત્રક મળ્યાથી મંડળ દ્વારા ઉક્ત જગ્યામાં વધારો કરવા અંગે સુધારા જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ અહીં અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. જાહેરાત ક્રમાંક 424/2026-27 અન્વયે ઉપર દર્શાવેલ સુધારા સિવાયની અહીંયા તમામ જોગવાઈઓ બાબતો 11/6/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની યથાવત રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલ છે.
તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર જાહેર કરવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.